રાજસ્થાનમાં અનરાધાર વરસાદ જોવા મળ્યો છે। નાથદ્વારના રાજસમંદમાં 12 મે ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ છે। રસ્તા પર નદીઓ વહેતી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। બજારોમાં ધસમસતા પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। રસ્તા પર રહેલા અનેક વાહનો પાણીમાં તણાયા। રાજસ્થાનના રાજસમંદમાં મેઘરાજાએ તોતિંગ બેટિંગ કરતા રસ્તા પર નદીઓ વહેતી થઈ। વરસાદી નદી નીરનો જે પ્રવાહ છે તે રસ્તા ઉપર ફરી વળતા એક યુવતી ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી। સ્થાનિકોએ આ યુવતીનો બચાવ કર્યો। નાથદ્વારના રાજસમંદમાં વરસાદી પાણીના કહેરમાં બજારોમાં ધસમસતા પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા। જનજીવન પ્રભાવિત થયું છે। સ્થાનિકોમાં પાણી નિકાલની કામગીરી વિશે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। હૈદરાબાદમાં 12 મે ખાંગા થયા છે। સિકંદરાબાદમાં મેઘતાંડવના દ્રશ્યો સર્જાયા હતા। રસ્તા પર નદીની જેમ ધસમસતો પ્રવાહ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો। અનેક વિસ્તારો બેટમાં ફેરવાયેલા જોવા મળ્યા। અનેક લોકોના વાહનો પણ આ ધસમસતા પ્રવાહમાં તણાતા જોવા મળ્યા। મુશળધાર વરસાદ વરસતા શહેરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ભારે વરસાદના પગલે વાહનોના અડધા વ્હીલ ડૂબે તેવી પરિસ્થિતિ સર્જાતા તંત્રએ પાણી નિકાલની કામગીરી હાથ ધરી। ધોધમાર વરસાદથી જનજીવન પણ ખોરવાયું છે। હૈદરાબાદના સિકંદરાબાદમાં મેઘતાંડવ જોવા મળ્યો। મેઘરાજાએ મન મૂકીને વરસતા રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વરસાદી તોતિંગ બેટિંગથી રહેણાંક વિસ્તારમાં વરસાદી નીર ફરી વળ્યા છે। વરસાદે કહેર વરસાવતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હોય તેવી પરિસ્થિતિ છે। લોકોના વાહનો વરસાદી પાણીમાં ડૂબી જતા ભારે હાલાકી સર્જાઈ। ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। તો અમેરિકામાં પણ મેઘરાજાએ હાહાકાર મચાવતા જનજીવન પ્રભાવિત થયું છે। ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો સામે આવ્યા। ઠેર ઠેર જળબંબાકાર થતા લોકોના વાહનો રમકડાની જેમ ધસમસતા પાણીમાં તણાયા। મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જનજીવન અસરગ્રસ્ત થયું છે। વહીવટીતંત્રએ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે। ભારે વરસાદ ખાબકતા રસ્તા પર નદી જેવો ધસમસતો પ્રવાહ વહેતો થયો। વરસાદની પરિસ્થિતિ વણસતા તંત્રએ આપ્યું છે એલર્ટ। ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 72.93% વરસાદ થયો છે। સિઝનનો સૌથી વધુ વરસાદ કચ્છમાં થયો છે। 88.84% વરસાદ નોંધાયો છે। અત્યાર સુધીમાં સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 54.73% વરસાદ નોંધાયો છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં 56.81% જ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં 88.99%, સૌરાષ્ટ્રમાં 80.93% વરસાદ નોંધાયો છે। ગુજરાતના 4 જિલ્લામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। 4 જિલ્લામાં સૌથી ઓછો માત્ર 26 થી 50% સુધીનો જ વરસાદ છે। સુરેન્દ્રનગર, બોટાદ, અરવલ્લી, દાહોદમાં અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। તો અમદાવાદ સહિત 17 જિલ્લામાં સિઝનનો 51 થી 75% સુધીનો જ વરસાદ નોંધાયો છે। 8 જિલ્લામાં 75 થી 100% સુધીનો વરસાદ નોંધાયો છે, જ્યારે 4 જિલ્લામાં 100%થી વધુ વરસાદ નોંધાયો છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારીમાં સિઝનનો સૌથી વધુ 100%થી વધુ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ દ્વારકામાં છે। દ્વારકામાં સિઝનનો અત્યાર સુધીમાં 154.20% વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં સિઝનનો 72.93% વરસાદ છે। ફક્ત દ્વારકામાં જ 154.20% વરસાદ નોંધાયો છે। સિઝનનો સૌથી ઓછો સુરેન્દ્રનગરમાં 36.58% વરસાદ છે। અમદાવાદ જિલ્લામાં સિઝનનો 51.65% વરસાદ નોંધાયો છે। अगर बात करिए तो जे रीतना समाचार आपने ग्राफिक्स माध्यमथी बतावવાનો प्रयत्न કરી રહ્યા છે। ગુજરાતમાં સિઝનના વરસાદની આ ટકાવારી અમે આપને બતાવી રહ્યા છે। ખાસ કરીને જે રીતની આ ટકાવારી સામે આવી છે, સૌથી વધુ 88.84%ની આ ટકાવારી જોવા મળી રહી છે। વધુ વરસાદ જે રીતનો નોંધાયો છે, અલગ અલગ વિસ્તારોમાં વાત કરીએ સૌથી વધુ દ્વારકામાં વરસાદ નોંધાયો હોવાની માહિતી છે। જે આ ટકાવારીના ચાર્ટ સામે આવી રહ્યા છે। ગુજરાતમાં સિઝનનો આ વરસાદ અને તેની ટકાવારી 86.99%, 80.93%, 56.81% અને 54.73%, જે અલગ અલગ ટકાવારીઓ સામે આવી રહી છે। ગુજરાતમાં અલગ અલગ રીતે જે રીતનો વરસાદી માહોલ જે રીતનો જામ્યો હતો, સાથે તમને ક્યાં કયા વિસ્તારમાં રેડ એલર્ટ હતું, ઓરેન્જ એલર્ટ હતું, તેને લઈને પણ આપને માહિતી બતાવીએ। સિઝનમાં અત્યાર સુધીનો 100%થી વધુ વરસાદ છે તે નોંધાયો છે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને નવસારીમાં। એકમાત્ર દ્વારકામાં જ 154%થી વધુ વરસાદ નોંધાયો છે। જી હા, અને હવે વાત કરીએ 76 થી લઈને 100% સુધીનો વરસાદ ક્યાં નોંધાયો છે, તો કચ્છની અંદર, સાથે જામનગર છે, ગીર સોમનાથ છે, અહીંયા ભરૂચ છે, નર્મદા છે, સુરત, તાપી અને વલસાડ, આ તમામ જિલ્લાઓની અંદર
80 થી 100% વરસાદ નોંધાયો છે। ટકાવારી પ્રમાણે હવે જોવા જઈએ તો જે રીતનો વરસાદી માહોલ આ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે, દ્વારકા જે મેં તમને જણાવ્યું કે 154% વરસાદની સાથે સૌથી વધુ વરસાદ દ્વારકા જિલ્લામાં જોવા મળી રહ્યો છે। ટકાવારી પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે 51 થી 75% સુધીનો વરસાદ। હવે સૌથી મહત્વની વાત છે, લગભગ મધ્ય ગુજરાતનો પટ્ટો આખો કવર થાય છે 51%ની અંદર વરસાદમાં, અને અમદાવાદની અંદર પણ એ જ ટકાવારી આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। 8 જિલ્લામાં 75 થી 100% સુધીનો વરસાદ નોંધાયો છે। 4 જિલ્લામાં 100% થી વધુ વરસાદ નોંધાયો છે અને તેની અંદર દ્વારકામાં સૌથી વધુ છે 154%। સિઝનનો સૌથી ઓછો વરસાદ 4 જિલ્લામાં નોંધાયો છે। એ જે 4 જિલ્લા છે ત્યાં 26 થી લઈને 50% સુધીનો જ વરસાદ નોંધાયો છે। વરસાદનો વધુ એક રાઉન્ડ ગુજરાતને ગમરોડશે। આજથી 2 દિવસ ગુજરાતમાં મેઘરાજા કરશે જમાવટ। દક્ષિણ ગુજરાતમાં 48 કલાક ભારે વરસાદની છે આગાહી, તો 30 થી 40 કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે। તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં થશે ધોધમાર વરસાદ। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની છે આગાહી। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ થઈ શકે હળવો વરસાદ। અંબાલાલ પટેલે કરી વરસાદની મોટી આગાહી। બંગાળનું લો પ્રેશર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ મજબૂત બનતા અતિ ભારે વરસાદની સંભાવના। 23 થી 26 ઓગસ્ટ અનરાધાર વરસાદની અંબાલાલ પટેલે કરી છે આગાહી। અમેરિકામાં મેઘરાજાએ હાહાકાર મચાવતા જનજીવન થયું પ્રભાવિત। વહીવટી તંત્રએ લોકોને સાવધાન રહેવા આપી સૂચના। ભારે વરસાદ ખાબકતા રસ્તા પર નદી જેવો ધસમસતો પ્રવાહ વહેતો થયો। વરસાદની પરિસ્થિતિ વણસતા તંત્રએ આપ્યો એલર્ટ। અમેરિકામાં આવી આકાશી આફત। ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો સર્જાયા। ઠેર ઠેર જળબંબાકાર થતા લોકોના વાહનો રમકડાની જેમ ધસમસતા પાણીમાં તણાયા। મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જનજીવન અસરગ્રસ્ત। હૈદરાબાદમાં ભારે મેઘખાંગા થયા। મુશળધાર વરસાદ વરસતા શહેરમાં ઘૂંટણસમા પાણી ભરાયા। ભારે વરસાદને પગલે વાહનોના અડધા વ્હીલ ડૂબે તેવી પરિસ્થિતિ સર્જાતા તંત્રએ પાણી નિકાલની કામગીરી હાથ ધરી। ધોધમાર વરસાદથી જનજીવન પણ ખોરવાયું। હૈદરાબાદના સિકંદરાબાદમાં મેઘતાંડવ। મેઘરાજાએ મન મૂકીને વરસતા રસ્તા પર નદીઓ વહેતી થઈ। વરસાદની તોતિંગ બેટિંગથી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા વરસાદી નીર। હૈદરાબાદમાં જળબંબાકાર। વરસાદે કહેર વરસાવતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા। લોકોના વાહનો વરસાદી પાણીમાં ડૂબી જતા ભારે હાલાકી। ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર ખોરવાયો। હૈદરાબાદમાં મેઘતાંડવ। નિઝામાબાદમાં રેલવે અંડરપાસમાં પૂરના પાણી ભરાતા ભારે હાલાકી। કમરસમાં પાણી ભરાતા લોકો અટવાયા। હૈદરાબાદમાં વરસાદની તોફાની બેટિંગ। નિઝામાબાદમાં રેલવે અંડરપાસમાં આરટીસી બસ ફસાઈ ગઈ। મુસાફરોને મહા મહેનતે બહાર કઢાયા। નાસિકમાં મેઘરાજાએ તોતિંગ બેટિંગ કરતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। ભારે વરસાદને પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। હાઈવેનો ઓવરબ્રિજ નદીમાં ફેરવાતા લાંબો ટ્રાફિક જામ થયો। વાહનોની લાંબી કતાર લાગતા ચાલકો હેરાન પરેશાન। રાજસ્થાનના ટોંકમાં ધોધમાર વરસાદ। અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી। સારો વરસાદ થતા લોકોને ગરમીથી મળી ગઈ રાહત। ઝાંસીમાં વરસાદે કરી પધરામણી। ભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી નીર। પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા હાઈવે પર પણ વરસાદી નીર ભરાયા। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। ઝાંસીમાં વરસાદે મન મૂકીને વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું। ભારે વરસાદને પગલે શહેરના બજારો સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ। ઉત્તર પ્રદેશના કાનપુરમાં ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી કેમેરામાં કેદ। વરસાદ વચ્ચે પોલીસ જવાને વાહન ચાલકને કરી મદદ। વરસાદી નીરના લીધે ટેમ્પો બંધ પડતા ટ્રાફિક જવાને ટ્રક ચાલકને મદદ કરવા દોટ લગાવી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ઉત્તરાખંડના વિકાસનગરમાં પૂરમાં તણાયેલી ભેંસો અને 4 લોકોનું કરાયું રેસ્ક્યુ। આસન નદીમાં આવેલ પૂરના પ્રવાહમાં તણાઈ હતી ભેંસો।
એસડીઆરએફની ટીમે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ભેંસો અને યુવકનો બચાવ કર્યો. રાજસ્થાનના રાજસમંદમાં મેઘરાજાએ તોતિંગ બેટિંગ કરતા રસ્તા પર નદીઓ વહેતી થઈ. વરસાદી નીરનો પ્રવાહ રસ્તા પર ફરી વળતા યુવતી ધસમસતા પાણીમાં તણાઈ. સ્થાનિકોએ યુવતીનો બચાવ કર્યો. રાજસ્થાનમાં મેઘરાજાનો કહેર યથાવત. નાથદ્વારાના રાજસમંદમાં વરસાદી પાણીના કહેરમાં બજારોમાં ધસમસતા પાણી ફરી વળ્યા. ધોધમાર વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાતા જનજીવન પ્રભાવિત થયું. સ્થાનિકોમાં પાણી નિકાલની કામગીરી વિશે તંત્ર સામે રોષ. નાથદ્વારાના રાજસમંદમાં ભારે મેઘ ખાંગા થયા. ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. રસ્તા પર વરસાદી નીરના ધસમસતા પ્રવાહના લીધે વાહનો પણ વરસાદી નીરમાં તણાયા. રાજ્યમાં અત્યાર સુધીનો 72.93% વરસાદ નોંધાયો. કચ્છમાં સિઝનનો સૌથી વધુ 88.84% વરસાદ, તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 54.73% વરસાદ. આગામી 2 દિવસ પણ ભારે વરસાદની છે આગાહી. જમ્મુ કાશ્મીરથી આવ્યો ભયાનક ભૂકંપ. 4.9ની તીવ્રતાએ ધરાધ્રુજતા હચમચ્યું આખું શહેર. પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા આવતા ભયનો માહોલ. બારામુલામાં રહ્યું ભૂકંપનું કેન્દ્રબિંદુ. બારામુલા અને કુપવાડામાં ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ઘરોના પંખા હલવા લાગ્યા. કેરળના વાયનાડમાં આવેલા પ્રલયના સીસીટીવી સામે આવ્યા. મકાનની ઉપરથી જાણે ધોધ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. 30 જુલાઈની રાત્રે આવેલા પ્રલયે વાયનાડમાં મચાવી હતી તબાહી. રાજીવ ગાંધીની જન્મ જયંતિ પર રાહુલ ગાંધી આપી શ્રદ્ધાંજલિ. વીરભૂમિ ખાતે રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી. પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવ સહિત અન્ય નેતાઓ પણ પહોંચ્યા હતા વીરભૂમિ. કોલકાતા રેપ વિથ મર્ડર કેસ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી. સુપ્રીમ કોર્ટમાં સુઓ મોટો પીઆઈએલમાં હસ્તક્ષેપ અરજી દાખલ. રાજ્યોને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રત્યેક 2 કલાકે રિપોર્ટ મોકલવા ગૃહ મંત્રાલયનો આદેશ. કોલકાતા રેપ વિથ મર્ડર કેસને લઈને લોકોમાં ભારે રોષ. ન્યાયની માંગ હવે જન આંદોલન બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પશ્ચિમ બંગાળના લોકો રસ્તા પર ઉતરીને કરી રહ્યા છે ન્યાયની માંગ. ટીએમસી અને મમતા બેનર્જી વિરુદ્ધ લોકોએ કર્યા ઉગ્ર દેખાવ. હૈદરાબાદની કલંકિત ઘટનાનો અમેરિકામાં વિરોધ. મહિલા ડોક્ટરને ન્યાય મળે તે માટેની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા. બેનરો હાથમાં રાખીને કર્યું વિરોધ પ્રદર્શન. વી વોન્ટ જસ્ટિસના નાદથી ગુંજ્યું કોલકાતા. આરજીકર મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર પર થયેલા અત્યાચારને લઈને યુવાનોએ યોજી કેન્ડલ માર્ચ. આરોપીઓને કડક સજા આપવા કરી ઉગ્ર માંગ. ઉદયપુરમાં ચપ્પાકાંડમાં વિદ્યાર્થીના મોત મામલે વાતાવરણ ગરમાયું. લોકો વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતર્યા. શહેરમાં પરિસ્થિતિ વણસતા ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ. શહેરમાં શાળા કોલેજો બંધ રાખવા અપાઈ સૂચના. શહેરમાં કલમ 144 લાગુ કરાતા પોલીસ તંત્ર ખડેપગે. ઉત્તર પ્રદેશના 2 શાતીર ચોરની કરતૂત આવી સામે. સહારનપુરમાં 2 શખ્સોએ બાઇક ચોરીને આપ્યો અંજામ. ખૂબ જ ચપળતાથી બાઇક ચોરીને શખ્સ લઈને ફરાર થયા. બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ. પોલીસે આ ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. ઉત્તર પ્રદેશના લેન્સડોનમાં દીપડાએ મચાવ્યો આતંક. ઘરમાંથી 6 વર્ષના બાળકને દીપડાએ બનાવ્યો આહાર. ઘરમાંથી બાળકને દીપડાએ ઉઠાવી લઈ જતા પોલીસે જંગલમાં હાથ ધરી હતી તપાસ. જંગલમાંથી બાળકનો પગ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ. અમદાવાદમાં જય સિયારામના પેડામાં નીકળી ફૂગ. પાલડીના પરિવારને થયો કડવો અનુભવ. 3 કિલો પેંડાનો આપ્યો હતો ઓર્ડર. પેંડામાં ફૂગ નીકળતા એએમસીમાં કરી ફરિયાદ.